Hello students, hope you all are doing well. Previously આપણે તમારું Indian Economy 1 એનું યુનિટ 3 પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન કન્ટેક્સ્ટ ટુ ધી ઇન્ડિયા એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરીએ છીએ ઇન્ડિયાના એઝ અ ડેવલપિંગ કન્ટ્રી. ફાઇન. સો આપણે આ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ પ્રીવિયસલી national income to the structural changes to the even we had discussed about the foreign trade, foreign exchange, balance of payment, એના ડેફિસિટ, એના જે કંઈ પણ ટ્રેડ સરપ્લસીસ જે છે એના વિશે વાત કરેલી. ફાઇન. દરેક વસ્તુ બહુ એટલે બહુ ઇફેક્ટિવ મેનરની અંદર આપણે સ્ટડી કરી લીધેલી છે. ટોટલ 13 કેરેક્ટરિસ્ટિક્સ હતા જે આપણે બહુ એટલે બહુ સારા રીતે ડિસ્કસ કરેલા છે. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ઇકોનોમિક અચીવમેન્ટ્સ. હવે સી, અત્યાર સુધી તો આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરતા હતા એટલે એમાં બધી વસ્તુ જોઈ જ લીધી છે ઓલમોસ્ટ આપણે. બટ કેટલા ઇકોનોમિક અચીવમેન્ટ્સ જે છે એ ઇન્ડિયાએ ગેઇન કરેલા છે, જે તમને અચીવમેન્ટનો ભાગ આપેલો અને આપેલો છે તમને બજેટનો ડેટા. મને આ વસ્તુ માટે કોન્ટ્રાડિક્શન એટલા માટે થાય છે કારણ કે કોર્સ કરિક્યુલમની અંદર તમને આપેલું છે અચીવમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને ડેટા જે છે એ તમને બજેટનો ડેટા આપ્યો છે કે આટલા આટલા વસ્તુ બજેટની અંદર જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. હાઉ કેન યુ સે બજેટેડ થિંગ્સ લાઈક એઝ અચીવમેન્ટ? તમે બજેટેડ વસ્તુને અચીવમેન્ટ તરીકે કેવી રીતે કહી શકો? હાઉ ધીસ થિંગ કેન બી પોસિબલ ફ્રોમ યોર સાઇડ? બરાબર. સો એ વસ્તુ માટે મને કોન્ટ્રાડિક્શન હતું અને ઓલવેઝ રહેશે જ એ વસ્તુ માટેનું કોન્ટ્રાડિક્શન. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. હું તમને પર્ટિક્યુલર આ સેશનની અંદર 2013 ટુ 2018-19 સુધી જેટલું પણ બજેટ જે છે એના વિશે ડિસ્કસ કરાવડાવીશ. બરાબર. બજેટની અંદર આની અંદર તમે જોશો તો અલગ અલગ બેઝની અંદર ટાર્ગેટેડ વસ્તુઓ તમને આપેલી છે. જોવાનું ખાલી એટલું છે કે ટાર્ગેટેડ વસ્તુ અને એકચ્યુઅલ અચીવમેન્ટ એ બંને વસ્તુ વચ્ચેનો ગેપ કેટલો છે. કોઝ ઓરિજિનલ તો કન્ટ્રીનો અચીવમેન્ટ એ જ કહેવાય કે જ્યારે તમે આવા ગેપ ફૂલફિલ કરી શકો, પ્રીવિયસ બજેટ્સના ગેપ ફૂલફિલ કરી શકો. સો એને રિગાર્ડિંગ તમને કાંઈ પણ ડેટા નથી આપેલો, એના માટે હું તમને અધર વસ્તુ જે છે એ ડિસ્કસ કરાવડાવીશ. બટ હા, પર્ટિક્યુલર પહેલાં આપણે ડેટા જોઈ લઈએ કે કેટલી વસ્તુ જે છે એ ડેટાની વાત કરે છે. શું કહે છે તો કે 2013-14ના બજેટની અંદર કહે છે કે ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર it has been decided to issue tax-free bonds for 50,000 crores. Obviously that you all know કે ભાઈ આપણે કેમ દરેક કંપની જે છે કાં તો શેર્સ ઇસ્યુ કરીને કાં તો બોન્ડ ઇસ્યુ કરીને પૈસા જનરેટ કરતી હોય, એવી રીતે ગવર્મેન્ટને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માટે પૈસા જનરેટ કરવા છે તો they will particularly issue some or the other bonds. એ લોકો બોન્ડ ઇસ્યુ કરશે. અહીંયા તમને કીધું છે કે ટેક્સ ફ્રી બોન્ડ 50,000ના ઇસ્યુ કરેલા છે. ફાઇન. સો 50,000ના ટેક્સ ફ્રી બોન્ડ્સ જે છે એ ઇસ્યુ કર્યા છે, અને એ ઇસ્યુ કરવા પાછળનું રીઝન ખાલી એટલું છે કે માર્કેટની અંદરથી કેપિટલ જનરેટ થઈ શકે. ફાઇન. નેક્સ્ટ કે છે આપણે 500 ઇનલેન્ડ વોટરવેઝ જે છે એ ડિક્લેર કર્યા છે નેશનલ વોટરવેઝની અંદર, એટલે કે પાણીની પાઇપલાઇનની વાત કરે છે. 500 જેટલી પાઇપલાઇન જે છે એ ઇનલેન્ડ બનાવવાની વાત કરેલ છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. સો તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ દરેક વસ્તુ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી છે. વાય આઈ એમ ડિસ્કસિંગ ધીસ થિંગ્સ વિથ યુ? બરાબર. હું શું કામ આ વસ્તુ ડિસ્કસ કરું છું તમારા લોકો સાથે? કારણ કે ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે આપણે ઘણા બધા ગોલ્સ જે છે એ મૂકેલા હતા બજેટેડ મેનરની અંદર, જેમાંથી ઘણી બધી વસ્તુઓ અચીવ થઈ છે, ઘણી બધી વસ્તુઓ અચીવ નથી પણ થઈ. એના માટે હું તમને રીઝન આપીશ. બરાબર. સો એ વસ્તુ જોશું. 14,000 crore હેવ બીન અલોકેટેડ ટુ ઇન્ડિયન નેશનલ હાઈવે ઓથોરિટી. 14,000 કરોડ જેટલા જે છે એ હાઈવે ઓથોરિટીને અલોકેટ કરવામાં આવેલા હતા ફોર ધી પર્ટિક્યુલરલી મેન્ટેનન્સ એન્ડ મેકિંગ આઉટ ધી નેશનલ હાઈવેઝ. ફાઇન. જેમાંથી તમને ખબર જ છે કે ખાડા ઉપર કેટલા ભૂવા પડી જાય છે અને ભૂવાની અંદર કેટલા લોકો પડી જાય છે. બરાબર. સો એ વસ્તુની હું વાત કરી રહી છું કે ભાઈ જેટલા બજેટેડ મેનરની અંદર આપણને ટાર્ગેટેડ વસ્તુઓ આપેલી છે એની સામે એ વસ્તુ અચીવ થઈ છે પણ ખરી અમુક હદ સુધી, અને અમુક એક્સટેન્ડ સુધી, અને અમુક એક્સટેન્ડ સુધી નથી પણ થઈ. ફાઇન. વન મોર થિંગ ફોર યુ people, one more instruction for you people કે if you can't remember these all numerical data, please do not write into your examination. Fine. તમે એક્ઝામિનેશનની અંદર એ વસ્તુ જોતા લખતા નહીં if you can't remember this thing. Fine. નેક્સ્ટ કે છે કે બજેટ ઓફ
2014-15 બરાબર 2014-15ના બજેટ જે છે એના માટે તમને ડેટા આપેલો છે. શું કહે છે તો કે પ્રોવિઝન ઓફ 14,389 crores have been made for Prime Minister Rural Road Plan. That you all know કે ભાઈ ગામડાની અંદર તમે જાઓ છો એટલે તમે સિમ્પલી કેડીઓ જ જુઓ છો, રોડ રસ્તાઓ જોઈ શકતા નથી. નો ડાઉટ હવે તો ઘણા બધા ગામડાની અંદર બની ગયા છે. વી આર ટોકિંગ અબાઉટ ધી 2014-15 બિહાઇન્ડ ઓર વી કેન સે દેટ ધી બેક 6 years બરાબર. સો 6 વર્ષ પહેલાંની વાતો કરીએ છીએ. સો ઓબ્વિયસલી ત્યારની વાત કરી છે કે ભાઈ 14,000 કરોડ રૂપિયા જેટલા રૂરલ રોડ પ્લાનની અંદર અલોકેટ કરવામાં આવેલા હતા ઇન ઓર્ડર ટુ મેક ઇઝીલી અવેલેબલ બેંક લોન્સ. સી નાવ હિયર ઇટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ ફોર પર્ટિક્યુલરલી બિઝનેસ પર્સપેક્ટિવ માટે હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવેલી છે. કોઝ બિઝનેસને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ જે છે એ વસ્તુ હોય છે પર્ટિક્યુલરલી ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વાય સો ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં તમને પ્રિવિયસલી બી સ્પેસિફાઈ કરેલું અને સ્ટીલ આઈ એમ ટેલિંગ યુ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બેઝિક ડ્રેનેજ ફેસિલિટી ને એવું બધું ના આવે તો કઈ આવે તો કે બેન્કિંગ, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, ધીઝ ઓલ નોન એઝ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ફાઇન. સો મોસ્ટલી બિઝનેસની એની સાથે લેવા દેવા હોય છે રાધર દેન ધી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને બીજી એક વસ્તુ કે વાય વી આર ડિસ્કસિંગ ધીઝ રોડ પ્લાન્સ એન્ડ ઓલ ધીઝ થિંગ્સ કોઝ ટ્રાન્સપોર્ટેશન માટે રોડ વ્યવસ્થા સારી હોવી એ જરૂરી છે બરાબર. દરેક લોકો તો કાંઈ જે વસ્તુ જે છે એ બહારથી મંગાવતો એવું જરૂરી તો નથી ને. ફાઇન. ઇફ યુ આર ડોમેસ્ટિકલી ઇમ્પોર્ટિંગ સમથિંગ ફ્રોમ અધર સ્ટેટ્સ ધેન યુ વિલ નીડ ગુડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બરાબર. સો એ વેની અંદર કહે છે કે ભાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે જે છે એ એઝ વેલ એઝ બેન્કિંગ માટે અધર દેન વેસ્ટ મેનેજમેન્ટ ક્લીન વોટર માટે 50,000ની પ્રોવિઝન જે છે એ રાખવામાં આવેલી હતી. પર્ટિક્યુલરલી 50,000 કરોડની જે પ્રોવિઝન રાખવામાં આવેલી એ 14-15ના બજેટની અંદર. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે 9,500 કરોડ હેઝ બીન મેડ ફોર ધી ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી બરાબર. ધીસ ઇઝ ઓલ્સો ધી પાર્ટ ઓફ ધી અને ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી એવી વસ્તુ છે અથવા તો વી કેન સે દેટ ધી એનર્જી એવી વસ્તુ છે કે જે ઇકોનોમિક એઝ વેલ એઝ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંનેની અંદર ઇન્વોલ્વ થઈ શકે એમ છે. કોઝ વી આર યુઝિંગ ફોર ધી બોથ ધી પર્પઝ હાઉસ હોલ્ડ એઝ વેલ એઝ બિઝનેસીસ. ફાઇન. સો એના માટે છે. નેક્સ્ટ તમને કીધું છે સિવિલ એવિએશન માટે 9,474 કરોડ રૂપીઝ બરાબર. પર્ટિક્યુલરલી પબ્લિક લોકોના ટ્રાન્સપોર્ટેશન થ્રુ ધી એરલાઇન્સ એઝ વેલ એઝ if you are making out some of the other things for your business also તો એના માટે 9,474 કરોડ જે છે એની પ્રોવિઝન બનાવવામાં આવેલી છે. નેક્સ્ટ કે છે કે 500 કરોડ ફોર ધી સોલાર એનર્જી એન્ડ 500 કરોડ રૂપીઝ ફોર ધી સોલાર પાવર. સોલાર એનર્જી જે છે એના ઇમ્પ્રુવાઇઝેશન માટે પ્રોવિઝન મૂકવામાં આવેલી છે. લાસ્ટ પાર્ટ ઉપર હું તમને એ વસ્તુ કહીશ કે કેટલી પ્રોવિઝન જે છે એ એકચ્યુઅલ વેની અંદર અચીવ થઈ શકેલી છે. કારણ કે બજેટ જે છે ઇટ ઇઝ જસ્ટ ધી બ્લુ પ્રિન્ટ. જરૂરી નથી કે એમાંથી બધી વસ્તુ તમને અચીવ થઈ જ હોય અને એવું જરૂરી નથી કે બધું અચીવ ના થયું. ફાઇન. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધી બજેટ ઓફ 2015-16 કે એમાં શું આ લોકોએ સોશિયલ સ્ટ્રક્ચર માટે એફર્ટ્સ કરેલા છે. કહે છે કે ગવર્મેન્ટ વિલ એસ્ટાબ્લિશ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કંપની એન્ડ ઇટ ઇશ્યુડ ટેક્સ ફ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઓફ પર્ટિક્યુલર 20,000 કરોડ રૂપીસ બરાબર. 20,000 કરોડ જે છે એના ટેક્સ ફ્રી બોન્ડ્સ જે છે પર્ટિક્યુલરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી જે છે એના માટે ઇસ્યુ કરેલા છે. ફાઇન. જસ્ટ ટુ રેઝ ધી કેપિટલ. નેક્સ્ટ કહે છે કે 25,000 કરોડ હેવ બીન અલોકેટેડ ટુ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ ફંડ. ઓબ્વિયસલી વી નીડ રૂરલ ડેવલપમેન્ટ કારણ કે આપણે જે છે ને વસ્તુની અંદર પ્રોડક્શન કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રી એમાંથી વી કેન સે દેટ ધી મોસ્ટ ઓફ ધી પાર્ટ જે છે એ એગ્રીકલ્ચર સાઇડથી જ એનું રો મટીરિયલ આવતું હોય છે. સો ઓબ્વિયસલી ઇફ યુ આર મેકિંગ એફર્ટ્સ ફોર ધી ડેવલપમેન્ટ ઓફ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેન ઇટ ઇઝ ધી બેસ્ટ પાર્ટ. કારણ કે દરેક વખતે આપણે ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જ ફોકસ કરી રાખીએ છીએ અને એવા બિઝનેસીસ કે જે એકચ્યુઅલ વેની અંદર આપણને રો મટીરિયલ આપે છે એના માટે કોઈ એફર્ટ્સ કરતા નથી. સો ધીસ ઇઝ નોટ ધી રાઇટ થિંગ બરાબર. સો એ વસ્તુ માટે બજેટેડ મેનરની અંદર 25,000 કરોડ જે છે અલોકેટ કરવામાં આવેલા છે. નેક્સ્ટ કહે છે કે 5 અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ્સ વિલ બી એસ્ટાબ્લિશ્ડ એન્ડ 1 લાખ કરોડ રૂપીઝ વિલ બી ઇન્વેસ્ટેડ ઇન ટુ ઇટ બરાબર. સો એ મેગા પ્રોજેક્ટ્સ જે છે પર્ટિક્યુલરલી કમ્યુનિકેશન ફેસિલિટીઝ માટેના હતા એન્ડ દેટ યુ ઓલ નો કે ભાઈ કેટલા એની અંદર ઇમ્પ્રોવાઇઝેશન આવેલા છે.
નેક્સ્ટ કહે છે કે 5,900 crores હેવ બીન અલોકેટેડ ફોર ધ પ્રોડક્શન ઓફ એટોમિક એનર્જી એન્ડ ઇટ્સ રિસર્ચ. બરાબર, નો ડાઉટ તમને આ ડેટા આની અંદર આપેલો છે, પણ ડેટા કંઈ પણ પ્રકારે રિલિવન્ટ ડેટા નથી, કારણ કે ઇફ યુ આર ફોકસિંગ ઓન ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધેટ ટુ ઓફ ધી ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાં એટોમિક એનર્જીનું કાંઈ કામ નથી. બરાબર, સો ધીસ ઇઝ નોટ એટ ઓલ રિલિવન્ટ ડેટા. એ બી હું તમને શું કામ કહું છું, કારણ કે તમે આગળ જઈને એવી મિસ્ટેક ના કરો કે ભાઈ આની સાથે કંઈ જોડાણ છે, નથી. ફાઇન, કોઝ આનું કામ ત્યારે આવે છે જ્યારે આપણી કન્ટ્રી ઉપર એવી કોઈ વોર લાઇક સિચ્યુએશન આવે. ફાઇન, નેક્સ્ટ કહે છે કે અ ટાર્ગેટ હેઝ બીન ફિક્સ ટુ જનરેટ 1,75,000 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી બાય 2020. બરાબર, એ તો તમે હવે 2020નો ડેટા જુઓ. આફ્ટર March 2021, then and then only you will get idea કે આ વસ્તુ આપણે અચીવ કરેલી છે કે નહીં. બરાબર, સો એ એની અંદર આપેલું છે ને, પર્ટિક્યુલરલી ફોર ધી એનર્જી પર્પઝ, એનર્જી સેક્ટર જે છે એને ઊંચું લાવવા માટે આવા એફર્ટ્સ કરે છે. નેક્સ્ટ કહે છે કે બજેટ ઓફ 2016-17 બજેટને જોઈ લઈએ. ટોટલ 2,21,246 crore હેવ બીન અલોકેટેડ ફોર ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ. બરાબર, જેમાંના 8,000 કરોડ પ્રીવિયસ બજેટ કરતાં વધારે હતા, આવું એ લોકોનું કહેવું છે. ફોર હાઈવેઝ 97,000 crores હેવ બીન અલોકેટેડ. ફોર પ્રાઇમ મિનિસ્ટર રૂરલ રોડ પ્લાન 19,000 crore હેવ બીન અલોકેટેડ. નાવ યુ કેન ગેટ ધી આઈડિયા કે ભાઈ 2014, 15 અને 16, 17 બધાય બજેટની અંદર રૂરલ રોડ પ્લાનની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવેલું છે. બરાબર, અપ્રોક્સિમેટલી 25,000 થી 30,000 કરોડ જેટલા રૂપિયા જે છે રૂરલ રોડ પ્લાનની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે છે, અને એનું રિઝલ્ટ તમને દેખાય પણ છે કે હવે તો તમે જુઓ તો ગામડા સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ જાય છે. ફાઇન, અને રોડ ફેસિલિટી પણ સારી એવી થઈ ગઈ છે. બરાબર, ફોર પ્રાઇમ મિનિસ્ટર્સ રૂરલ રોડ પ્લાન, બરાબર, 19,000 કરોડ જે છે એની અંદર નાખવામાં આવેલા છે. અધર દેન દેટ એનર્જી સેક્ટર માટે એ લોકોએ 2,05,000 કરોડ જે છે એ અપ્રોક્સિમેટલી અલોકેટ કરેલા હતા 2016-17ના બજેટની અંદર. 10,000 કિલોમીટરના હાઈવે કન્સ્ટ્રક્ટ કરવાની વાત 2016-17ના બજેટની અંદર કરવામાં આવેલી છે. ફાઇન, નેક્સ્ટ કહે છે કે રોડ એઝ વેલ એઝ રેલવેના ટોટલ એક્સપેન્ડિચર માટે 218 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું હતું. ફાઇન, જેમાં તમે રેલવેઝની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકો છો, એઝ વેલ એઝ બસ પોર્ટ પણ ઘણી બધી જગ્યાએ જે છે એ ઇમ્પ્રુવાઇઝડ મેનરની અંદર આવેલા છે, કે જેનું આઉટકમ તમે રાજકોટ બસ પોર્ટની અંદર જોઈ શકો છો. બરાબર, નેક્સ્ટ કહે છે કે બજેટ ઓફ 2017-18 ₹131 crore હેવ બીન અલોકેટેડ ફોર ધી રેલવે પ્રોટેક્શન. તમને એવું લાગતું હોય કે રેલવે પ્રોટેક્શન એટલે આમ કંઈ એને બોમ્બાર્ડિંગથી બચાવવું, એ બધું તો હોય જ, બટ ધ થિંગ ઇઝ દેટ કે રેલવે પ્રોટેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો કહે છે કે ફેસિલિટીઝ એઝ વેલ એઝ ક્લીનલીનેસ. બરાબર, અને એના ડેવલપમેન્ટ માટે ઘણી બધી જગ્યાએ રેલવેઝ જે છે એ છે તો ખરી, પણ એ વસ્તુની અંદર તમે સ્ટેશનની અંદર કે એ જગ્યાએ તમને કંઈ ડેવલપમેન્ટ કે ફેસિલિટીઝ જોવા નથી મળતી. તો એ વેની અંદર એ લોકોએ અલોકેટ કરેલા હતા 1,31,000 કરોડ રૂપિયા. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે કે 64,000 crores હેવ બીન અલોકેટેડ ઇન ધી બજેટ ફોર ડેવલપમેન્ટ ઓવરઓલ નેશનલ હાઈવેઝ. દરેક જે જોડતા હોય નેશનલ હાઈવેઝ, બરાબર, કોઈ બી સિટીઝ સ્ટેટ્સ જે છે એના ઉપર ફોકસ કરવા માટે 64,000 crores જે છે એનું એટલા રૂપીઝ જે છે અલોકેટ કરવામાં આવેલા હતા. પર્ટિક્યુલરલી ધીઝ અલોકેશન વિલ બી ફોર ધી 3 લેન એન્ડ 4 લેન રોડ મેકિંગ. બરાબર, એ રોડ બનાવવા 3 લેન 4 લેન રોડ જે છે એના મિકેનિઝમ માટે એ વસ્તુ કરવામાં આવેલી હતી. નેક્સ્ટ કહે છે કે 1,000 crores હેવ બીન અલોકેટેડ ફોર પ્રોવાઇડિંગ ધી કનેક્શન્સ ઇન વિલેજીસ, keeping in view that schemes like internet, online shopping and digitalization of India. બરાબર, પર્ટિક્યુલરલી વિલેજીસના ડિજિટલાઇઝેશન માટે 1,000 કરોડ જે છે એનું અલોકેશન કરવામાં આવેલું હતું, જેમાં ઘણા બધા વિલેજીસ જે છે એને ઇન્ક્લુડ કરી પણ લીધેલા છે આપણે. બરાબર, સો એ એક ઇમ્પ્રુવાઇઝેશનનો પાર્ટ કન્સિડર કરી શકાય. નેક્સ્ટ કહે છે કે રિયલ એસ્ટેટ હેઝ ગિવન ધી સ્ટેટસ ઇન પર્ટિક્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એન્ડ ઇટ વિલ encouraged it have done some efforts for the encouragement of particular real estate. હા, નો ડાઉટ આની સાથે આનું કાંઈ રિલેવન્ટ અથવા તો રિલેવન્સ નથી આ ઇન્ફોર્મેશનનું, બટ સ્ટીલ દે હેવ ગિવન કોઝ દે હેવ જસ્ટ ઇન્ક્લુડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ ઓલ્સો. ફાઇન, સો એ વેની અંદર
અહીંયા ઇન્ફોર્મેશન તમને આપેલી છે. નેક્સ્ટ કહે છે કે બજેટ ઓફ 2018-19 બરાબર 18-19 જે છે એના બજેટની વાત કરે છે તો 5.76 લાખ કરોડ જે છે એનું અલોકેશન કરવામાં આવ્યું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે છે એના ડેવલપમેન્ટ માટે બજેટની અંદર, જેમાંથી 70,000 કરોડ રૂપિયા જે છે એ અપ્રોક્સિમેટલી નેશનલ હાઈવે ઓથોરિટીને આપવામાં આવેલા હતા, અલોકેટ કરવામાં આવેલા છે. દેન ફરી પાછું જો 19,000 કરોડ જે છે એ રૂરલ રોડ પ્લાનની અંદર, એન્ડ દેન ફરી પાછા 10,000 કરોડ જે છે એ પર્ટિક્યુલરલી કમ્યુનિકેશન ફેસિલિટી માટે કે જે પ્રીવિયસલી બી તમે 16-17ના બજેટની અંદર જોયેલા હતા. ફાઇન. સો એક વસ્તુ તમે જુઓ કે અમુક ફેસિલિટી કે જે લોકોને એક ઇફેક્ટિવ વેની અંદર એક્સપાન્ડ કરવી હતી બરાબર ગવર્મેન્ટને, અને એ ફેસિલિટીઝ જે છે એ એક્સપાન્ડ કરવા માટે એ લોકોએ ઘણી બધી વખત એટલે કે મલ્ટિપલ ટાઈમ્સ એ વસ્તુની અંદર અલોકેશન આપેલું છે. ફાઇન. અને જોવા જાઓ તો તમે એ વસ્તુ એક્સપાન્ડ કરેલી પણ છે. ફરી પાછું તમને કહી દઉં છું કે આ 10,000નું અલોકેશન રૂરલ એરિયાઝને પર્ટિક્યુલરલી ઇન્ક્લુડ કરવા માટે બનાવેલું છે. ફાઇન. જે અર્બન એરિયાઝ છે દે હેવ ઓલરેડી ઇન્ક્લુડેડ ધોઝ પ્લેસીસ, તો એ વસ્તુ માટે છે. નેક્સ્ટ કે છે કે ઇટ હેઝ બીન ડિસાઇડેડ દેટ રિનોવેશન ઓફ 36,000 કિલોમીટર ટ્રેક વિલ બી ડન, અને 4 લેન અને જેટલા પણ 3 લેન રોડ્સ જે છે એના માટે અલોકેશન કરેલું છે પર્ટિક્યુલરલી થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝનું. હવે એક વસ્તુ હું તમને કહી દઉં કે ભાઈ આ બધા 3 લેન 4 લેન રોડ જે છે એના મિકેનિઝમના અલોકેશન આની અંદર આપેલા છે. તમને એમ લાગે કે મેડમ રોડ અને વિલેજીસની કમ્યુનિકેશન ફેસિલિટીઝ કે પછી અમુક એવી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું આમાં શું રોલ છે, તો કે રોલ છે કારણ કે ઘણી બધી એવી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે કે જેનો રોલ અલ્ટિમેટલી તમે જોઈ શકો છો બિઝનેસીસની અંદર. બિકોઝ ઓબ્વિયસલી તમે કોઈ પ્લેસ જે છે એનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થશે તો લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ થોડુંક અપ છે, અને જેમ લિવિંગ સ્ટાન્ડર્ડ અપ જાય ને એમ માર્કેટની અંદર એ લોકો સાઈડથી કન્ટ્રીબ્યુશન આવે બરાબર. પહેલાં તમે જોબ નહોતા કરતા અને હવે તમે જોબ કરો છો તો બંને વસ્તુની અંદર ફરક પડે છે બરાબર. પહેલાં તમે વર્કફોર્સની અંદર ઇન્ક્લુડેડ હોવા છતાંય તમારું કોઈ કન્ટ્રીબ્યુશન નહોતું. નાવ યુ આર ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ટુ ધી વર્કફોર્સ બરાબર, જેને પ્રોડક્ટિવ વર્કફોર્સ ઇકોનોમીની ગણી શકાય, એમાં પણ તમે ઇન્ક્લુડેડ છો ને. ઇવન ઇફ યુ આર કન્ટ્રીબ્યુટિંગ આફ્ટર બાઇંગ એન્ડ સેલિંગ ઓર સેલિંગ ધી થિંગ્સ બરાબર. સો કહેવાની વસ્તુ એ છે કે તમારું કન્ટ્રીબ્યુશન ઇકોનોમીની અંદર વેની અંદર છે. સો ઓબ્વિયસલી જેમ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થાય એ પ્રમાણે એનો હાથ હોય છે ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર, કારણ કે આપણે વસ્તુઓ ના લઈ તો પછી બિઝનેસીસ વસ્તુઓ બનાવીને એ તો એના ગોડાઉનમાં પડી રહે બરાબર. સો ઓલ ધીઝ થિંગ્સ બરાબર. આમાંથી મેં તમને એ પણ વસ્તુ સ્પેસિફાઈ કરી દીધેલી કે ભાઈ કઈ ઇન્ફોર્મેશન તમારા માટે પર્ટિક્યુલર રિલેવન્ટ છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક સ્ટ્રક્ચરલ ચેન્જીસ અને કઈ વસ્તુ રિલેવન્ટ નથી. સો નાવ યુ ગેટ ધી આઈડિયા કે તમારે કઈ વસ્તુ ઉપર ફોકસ કરવું. ફાઇન. અધર થિંગ એક વસ્તુ એ કહી દઉં કે ભાઈ દરેક બજેટની અંદર રિપીટેડલી અમુક વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલા છે. ધીસ ઇઝ જસ્ટ ટુ વી કેન સે દેટ ધી કે આપણે અપ લઈ આવવા માટે બરાબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એઝ વેલ એઝ લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડને અપ લઈ આવવા માટે કરીએ છીએ, કારણ કે આ અપ થાય તો લોકો કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકે ઇકોનોમીની અંદર. બાકી તો આગળ આપણે અનએમ્પ્લોયમેન્ટની અંદર ડિસ્કસ કરશું કે હાઉ વી આર ફેસિંગ એન્ડ હાઉ ક્રુશિયલી વી આર ફેસિંગ ધી પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી ઇન આર કન્ટ્રી બરાબર. એ વસ્તુ તો જોશું જ. આગળ તમારે એ બંને વસ્તુ સ્પેસિફાઈ કરેલી છે એઝ ધી ઇકોનોમિક પ્રોબ્લેમ ઓર ઇકોનોમિક વી કેન સે દેટ ધી કન્સિક્વન્સીસ વી આર ફેસિંગ. ફાઇન. સો એના પોઈન્ટ ઓફ વ્યૂથી તો ફરી પાછું ડિસ્કસ કરશું. પર્ટિક્યુલરલી આ સેશનની અંદર તમે જે કાંઈ પણ ન્યુમેરિકલ ડેટા હતા ઇન ટર્મ્સ ઓફ બજેટ એન્ડ ઇન ટર્મ્સ ઓફ વી કેન સે દેટ ધી અચીવમેન્ટ્સ ઓફ આર કન્ટ્રી ઇન કન્ટેક્સ ટુ ડેવલપિંગ એરિયા બરાબર. સો એ વસ્તુ આપણે જોઈ લીધી. બીજું કે અહીંયા તમારું ફર્સ્ટ ચેપ્ટર 3rd યુનિટનું ફર્સ્ટ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. કમિંગ સેશન્સની અંદર આનો સેકન્ડ પાર્ટ વિચ ઇઝ ધી વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારે તો ખાસ એ વસ્તુ જાણવાની જરૂરિયાત છે બિકોઝ you are the young people and young minds. Fine. So you probably connect with these ideas. Fine. So એ વસ્તુ ડિસ્કસ કરશું ઇન કન્ટેક્સ ટુ ધી અનએમ્પ્લોયમેન્ટ બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર ન્યૂ પાર્ટ ન્યૂ ચેપ્ટર જે છે ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.